નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે ઘઉંના ટેકાના ભાવ છે એ જાહેર થઈ ગયા છે. તો ટેકાના ભાવ કી મુજબ છે. આ વખતે જે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાની છે એના ભાવ 2585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે, એટલે કે પ્રતિ મણ 517 રૂપિયા થશે. હવે આપણે ટેકાના ભાવની જે વાત કરીએ તો હવે ખરીદી ક્યારે થશે, કેટલો સમય ચાલશે, કયા દસ્તાવેજો જોશે એની આપણે વાત કરીએ. તો સમયરેખાની વાત કરીએ તો જે ઓનલાઈન રજિસ્ટ્રેશન જે કરાવવાનું છે, જે તમારે ટેકાના ભાવે જે ખરીદી વેચાણ કરવાનું છે, તો એનું ઓનલાઈન રજિસ્ટ્રેશનની જે તારીખ છે એ 1 ફેબ્રુઆરીથી લઈ 1 માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરાવી દેવું પડશે. અને એ તમારા જે ગામના વીસી સેન્ટર છે એ ખાતે કરવામાં આવશે. હવે બીજી વાત કરીએ કે જે ખરીદી છે કે ઘઉંના જથ્થાની જે ખરીદી છે એ ક્યારથી ચાલુ થશે, તો એ તમારી 4 માર્ચથી ખરીદી ચાલુ થઈ જશે. અને ખરીદી છે એ જે નક્કી કરેલા માર્કેટ યાર્ડ છે અથવા તો જે નક્કી કરેલા નિયત ખરીદી કેન્દ્રો છે ત્યાં કરવામાં આવશે. હવે આ વાત થઈ આપણે રજિસ્ટ્રેશનની અને ખરીદી ક્યારે ચાલુ થશે. હવે વાત એ આવે છે કે ખરીદી પૂર્ણ ક્યારે થશે. 4 માર્ચથી તમારી ખરીદી ચાલુ થઈ જશે, પછી 15 મે 2026 15 મે સુધી અથવા તો એના પહેલાં ખરીદીનું જે કામકાજ છે પૂર્ણ કરી દેવામાં આવશે. હવે આગળ આપણે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, શું દસ્તાવેજો લઈ જવા, તમે ખરીદી કેન્દ્ર પર જાઓ છો ત્યારે શું ધ્યાન રાખવું, એની આપણે વાત કરશું. તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી તમને આવી તમામ માહિતીની અપડેટ પડે પડની મળતી રહે. હવે આપણે આગળ વાત કરીએ કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું છે તો એના માટે તમારે દસ્તાવેજ કયા કયા જોશે. તો તમારો ગામ નમૂનો છે, 7/12/8 અને સાથે અસલ આધાર કાર્ડ લઈ જવું. સાથે સાથે તમારી જે બેંકની પાસબુક છે અથવા તો કેન્સલ ચેક છે કે તમારું જે વેચાણ થશે એનું જે પેમેન્ટ આવશે એના માટે તમારે કેન્સલ ચેક અથવા તો પાસબુકની પણ જરૂર પડશે. તો આ તમારા જે દસ્તાવેજો છે તે લઈ વીસી કેન્દ્ર પર જઈ તેનો સંપર્ક કરવો. અને જો તમારો પાક નોંધણી ન થઈ હોય તો જે તમારો વાવેતરનો દાખલો હોય કે એ વીસી સાથે વાત કરી એ પણ કઢાવી લેવો. અને આટલા ડોક્યુમેન્ટ લઈ તમે જશો એટલે તમારી નોંધણી થઈ જશે. હવે નોંધણી થઈ ગયા બાદ તમારે શું કરવું, તો તેની જે રજિસ્ટ્રેશનની જે સ્લીપ હશે એ સાચવીને રાખવી અને એ તમારે લઈ લેવી. હવે રજિસ્ટ્રેશન થઈ ગયું, હવે વેચાણ માટે ક્યારે જવું, આ એક મહત્ત્વનો સવાલ છે. તો તમારો જે રજિસ્ટર નંબર હશે એની ઉપર જ્યારે તમારો વારો આવશે ત્યારે તમને એક મેસેજ મળશે, જેમાં તમારે કયા સેન્ટર પર તમારો વારો આવ્યો છે અને કઈ તારીખે છે એ તમને મેસેજ મળશે. એટલે તરત જ તમારે ત્યાં પહોંચી જવાનું છે. સાથે સાથે કાળજી ખાસ એ રાખવાની છે કે આ વખતે બાયોમેટ્રિક તમારું જે અંગૂઠાની છાપ છે તે લેવામાં આવશે જ્યારે રજિસ્ટ્રેશન કરશે ત્યારે. તો જેથી કરી તમારે સાથે ડોક્યુમેન્ટમાં તમારી જે રજિસ્ટ્રેશન કર્યાની સ્લીપ છે, આધાર કાર્ડ અસલ લઈ જવું, જેથી કરી બાયોમેટ્રિક પાછું ત્યાં થશે તો તે સમયે તમારે ધોળાધોળી ન થાય. એટલે આધાર કાર્ડ, પાસબુક અને રજિસ્ટ્રેશનની સ્લીપ સાથે લઈ જવી. અને તમારું જે સેન્ટર છે ત્યાં તમારે સાથે શું આ વસ્તુ લઈ જવાની, સાથે સાથે ઘઉંનો જથ્થો જે નક્કી થયેલો છે એ લઈ જવાનો તો ચોક્કસપણે છે જ. હવે ઘઉં કેવા લઈ જવા, તો જે સરકારના ધારણા ધોરણ મુજબ જે નક્કી કરેલો છે જથ્થો, એ ઘઉં સાફ હોવા જોઈએ, એનું ભેજનું પ્રમાણ જે એને નક્કી કરેલું છે એ મુજબ હોવું જોઈએ, જેથી કરી આપણો માલ છે એ રિજેક્ટ ન થાય અને ત્યાં એનો વેચાણ માટે અમલીકરણમાં આવી જાય. જય જવાન, જય કિસાન.